નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત શહેરમાં પ્રથમ વખત અનોખી ગરબા ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક ટેકનો મ્યુઝિક સાથે પરંપરાગત ગરબાના તાલ અને દાંડિયાના સ્ટેપ્સનો સંગમ જોવા મળતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। BMGG ગ્રુપના ભાવિન અને અમી કડીવાલાએ જણાવ્યું હતું કે ટેકનો મ્યુઝિક વિશ્વભરમાં લોકપ્રિય બની રહ્યું છે અને ખાસ કરીને યુવાનોમાં તેનો ક્રેઝ જોવા મળે છે। આ આધુનિક મ્યુઝિકને આપણની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આધુનિકતા સાથે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપવાનો હતો। વેસ્ટર્ન મ્યુઝિક અને ગુજરાતી ગરબાના ફ્યુઝનથી ઉપસ્થિત લોકોએ અનોખા સંગીતનો આનંદ માણ્યો હતો। શહેરના આર્ટિસ્ટોએ પણ પોતાના ફ્યુઝન પરફોર્મન્સથી કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો। કાર્યક્રમમાં ખાસ વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો, સાથે જ ઉપસ્થિત લોકોના હાથમાં ખાસ લાઇટ બેન્ડ જોવા મળ્યા હતા। ટેકનો મ્યુઝિકના તાલે યુવાનો ગરબા અને દાંડિયાના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા। આયોજકોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ટેકનો મ્યુઝિકની લોકપ્રિયતા સાથે જો આપણના ગરબાનું ફ્યુઝન કરવામાં આવે તો ગુજરાતી ગરબાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી શકે છે। પ્રથમ વખત યોજાયેલી આ ગરબા ટેકનો પાર્ટીએ પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી। મારું નામ ભાવિન કડીવાલા છે અને BMGGનો હું મેઇન સંચાલક છું। ટેકનો પાર્ટી રાખવાનો ઉદ્દેશ્ય એક તો જો હું તમને કહી દઉં, ગુજરાતમાં કે ઇન્ડિયામાં સૌથી પહેલું ટેકનો ગરબા લાવવાવાળું BMGG છે કે જેણે શરૂઆત કરી છે। ત્યાર પછી ઘણી બધી જગ્યાએ થયા અને બીજું આજે જ્યારે જેન્સી બહુ બધા જોડાયા છે ગરબામાં, તો એ લોકોના હિસાબે કે એ પ્રમાણેનો પ્રોગ્રામ આપવા માટે જે કોન્સેપ્ટ મારો ગયા વર્ષથી માઇન્ડમાં સેટ હતો કે જેને લઈને મેં આ પ્રોગ્રામ ડિસાઇડ કરેલો અને આ વર્ષે ટેકનોમાં સાથે થોડા બીટ્સ અને બાસ અને નવા બધા આપણા ગુજરાતી સોંગ અંદર એડ કરાવીને જે પ્રમાણેનો પ્રોગ્રામ કરાવ્યો તો પબ્લિક કયા લેવલ પર ખુશ છે એ તમે જાતે પણ જોઈ રહ્યા છો। ગરબા અને ટેકનો ગરબા બેમાં શું ફરક છે? બેમાં જોવા જઈએ તો ફરક કંઈ નહીં કહેવાય। ટેકનો એટલે એક મ્યુઝિક છે અને ગરબા એ આપણું ગુજરાતી મેઇન તહેવાર છે। એ બેને મિક્સ કરીને આ વસ્તુ બનાવીને કે જેથી કરીને આજના જેન્સીને આમાં ફૂલ ઉત્સાહ રહે અને જેથી કરીને આજનું યુવા યુથ વધારે ને વધારે ગરબામાં જોડાય કે ભાઈ ગરબામાં પણ આ રીતનું પ્રોગ્રામ થઈ શકે છે, તો જેથી કરીને લોકો વધારે ને વધારે જોડાય। વ્હાઇટ ને બ્લુ થીમ રાખવા પાછળ તો તમારો આશય શું છે? મેઇન વસ્તુ વ્હાઇટ એની થીમ રાખવામાં, જે ટેકનોમાં જે પ્રમાણેની લાઇટિંગ હોય તો વ્હાઇટ શર્ટ, વ્હાઇટ ટોપ કે કોઈ બી હોય તો એની પર દરેકે દરેક લાઇટની ઇફેક્ટ એ મુજબની જ પડે કે બ્લુ લાઇટ થાય તો બધાના બ્લુ દેખાય, રેડ લાઇટ થાય તો બધાના રેડ દેખાય। એનો મેઇન પર્પઝ આ હતો। આટલા બધા ગરબા ક્લાસીસો વધી રહ્યા છે, તમે તમારા ક્લાસને ક્યાં લઈ જવા માંગો છો? જો હું તો એવું માનું છું કે ગુજરાતમાં ગરબા ક્લાસ અત્યારે જે છે એના કરતાં હજુ 2 ગણા 3 ગણા થવા જ જોઈએ, જેથી કરીને આપણી ગુજરાતી સંસ્કૃતિ ટકી રહે કે જે ગરબા કહેવાય આપણું, તો એ વધારે ને વધારે ક્લાસીસ ખુલવાથી એ ટકી રહે। મારી એવી પોતાની અંદરથી એવી આશા છે। અને બીજી વસ્તુ, હું દર વર્ષે નવા સ્ટેપ, નવા કોન્સેપ્ટ સાથે અને નવા પ્રોગ્રામો સાથે હું આજના યુવા યુથને હું ખેંચી જ રહ્યો છું। આજે અત્યારે ક્લાસીસ કરી રહ્યા છે એમાં લગભગ આજે કેટલા માણસો, કેટલા છોકરાઓ થશે? એમ સમજો આજે લગભગ અહીંયા 850 થી 900 લોકો એક સાથે નાચી રહ્યા છે અને એમ સમજો કે આ તો હજુ ગરબા ક્લાસ સ્ટાર્ટ થયા ને 1.5 થી 2 મહિના જેવું થયું છે। આ તો હજુ શરૂઆત છે અને કયા રીતે અને કઈ રીતે સારી રીતે થાય છે એ અમે તમને આગળની તારીખોમાં જણાવતા રહીશું। મારું નામ અમી ભાવિન છે। BMGGના ભાવિન કડીવાલા સાથે હું એમની સાથે ગરબા ક્લાસમાં એમની સાથે મદદ કરું છું। ગરબા ક્લાસ અમે લોકો ચલાવીએ છીએ।
આજે અહીંયા જે આ 900,000 છોકરાઓ યુથ જે નાચી રહ્યું છે એને કયા સ્ટેપ સાથે આજે આ ટેકનો પાર્ટી આપણે રોકી? ટેકનો પાર્ટી અત્યારે જે યુથ અહીંયા નાચી રહ્યું છે, ટેકનો પાર્ટીમાં ગરબા નહીં રમી શકાય. ટેકનો પાર્ટી માટે દાંડિયાના સ્ટેપની જરૂર હોય છે. એના માટે અમે 15 દિવસ પહેલાંથી અહીંયાના અમારા સ્ટુડન્ટ્સને દાંડિયાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી ને પછી અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. એટલે ટેકનોના બીટ્સ પર દાંડિયા જ રમાશે. આ રાખવા પાછળની જરૂરિયાત કેટલી? આ રાખવા પાછળની જરૂરિયાત અત્યારનું જે જનરેશન છે, જેનઝી પીપલ કે બીજા એનથી ઉપરના પીપલ જે પણ હોય તે, એ લોકોને મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને આપણી ગરબા સંસ્કૃતિ આપણે લુપ્ત નથી થવા દેવી. તો અમે ટેકનોની સાથે ગરબાને જોઈન કરીને લોકોને એના માટે ઇન્સ્પાયર કર્યા છે કે એના થકી લોકો ગરબામાં જોડાય. કેવો ઉત્સાહ છે આજે? આજનો ઉત્સાહ તમે જોઈ જ શકો છો. મારી પાછળ ક્રાઉડને, લોકોને ખૂબ જ ઉત્સાહ છે આના માટે. હજુ 2 મહિના બાકી છે. 2 મહિનામાં આપણે અહીંયા બીજા કયા કાર્યક્રમો કરવાના? હજી 2 મહિના બાકી છે. એ 2 મહિનામાં આપણે અહીંયા ઘણા ઇવેન્ટ થશે. જન્માષ્ટમી થશે, પ્રી નવરાત્રિ થશે, ડીજે પાર્ટી થશે. એમ ડે બાય ડે ઇવેન્ટ ઉમેરાતા જશે.